મહાદેવ મિત્રો, અમે છીએ લોકલ ગુજુ અને અમે આજે જઈ રહ્યા છીએ પીપાવાવ ધામ. પીપાવાવ ધામમાં પહોંચી ગયા છે. એનો ઇતિહાસ વિશે આપણે બાપુભાઈ થોડુંક. આ જે લીમડાની દાળ છે અને મંદિર આ અંશિદ્ર છે, તમે આવામાં દર્શન કરી શકો છો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. મહાદેવ મિત્રો, અમે છીએ લોકલ ગુજુ અને અમે આજે જઈ રહ્યા છીએ રાજુલામાં આવેલું આપણે પીપાવાવ ધામ. પીપાવાવ ગામમાં આવેલું પીપાવાવ ધામ એટલે કે રણછોડ રાય દેવ મંદિર, જ્યાં અમે જઈ રહ્યા છીએ અને વિડીયોના માધ્યમથી તમને પણ ત્યાંના દર્શન કરાવીશું. વિડીયોમાં તમે બધા ઠેઠ સુધી બન્યા રહેજો અને ચાલો આપણે જઈએ. જોઈ શકો છો, આ છે અહીંથી મહુવાથી આવતો રસ્તો અને આ બાજુ જવાય છે રાજુલા, ઉના, સોમનાથ, એ બધું જવાનો રસ્તો છે. અહીંયાથી આપણે જવાનું છે, તમને રસ્તો પણ બતાવીશું, તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો. મિત્રો, આપણે પીપાવાવ ધામમાં પહોંચી ગયા છીએ, તો ચાલો આપણે અંદર જઈ રણછોડ રાયજીના દર્શન કરીએ. ખાલી મને
ઇતિહાસ વિશે આપણે બાપુભાઈ થોડુંક વાત કરીશું. જય દ્વારકાધીશ, જય રણછોડરાય. અમે સેવા પૂજા કરી છે અને આ મંદિરનો ઇતિહાસ એ છે કે આ મંદિરના ઇતિહાસ સાથે ભક્ત પીપાજીનો ઇતિહાસ જોડાયેલો છે. ભક્ત પીપાજી ગાંગરોળગઢના રાજા હતા. રાજસ્થાનમાં જે ગાંગરોળગઢ સ્ટેટ આવેલું છે એમના રાજા હતા. તો એ ગુરુ દીક્ષા લીધી રામણદાસ સ્વામી પાસેથી અને ગુરુ દીક્ષા પછી ચારધામની યાત્રા કરવી પડે એટલે પીપા ભગત ચારધામની યાત્રા કરવા આ સ્થાન ઉપર આવ્યા હતા અને આ દ્વારકા જતા હતા અને આ સ્થાન ઉપર આવ્યા હતા અને એમની સાથે એક એના પત્ની હતા સીતા સહચરી, એનું નામ હતું સીતા સહચરી. એટલે એ બંને આ સ્થાન ઉપર આવ્યા અને આ સ્થાનમાં એમને ભજન કર્યું. એ વખતે બહુ દુષ્કાળનો વર્ષ હતો, બહુ માણસો પીડાતા હતા ભૂખથી અને ભૂખમરો હતો. એટલે એ આવ્યા અને વિચાર્યું કે આપણે આ દુષ્કાળનું વર્ષ પાર કરાવીએ અને આપણે સૌને ભૂખમરાથી પીડાતા હશે એને આપણે રાહત મેળવીએ. એટલે એ વર્ષે 750 વર્ષ પહેલાં એમણે આ સ્થાન ઉપર અંશેત્ર શરૂ કર્યું અને ગુજરાત સૌરાષ્ટ્રમાં જો સૌપ્રથમ અંશેત્ર શરૂ થયું હોય તો આ સ્થાન ઉપર અને પીપા ભગતે શરૂ કર્યું 700 વર્ષ પહેલાં, 750 વર્ષ પહેલાં. અને પછી એક વખત એને રણછોડરાય દ્વારકાધીશ સપનામાં આવ્યા અને સપનામાં કીધું કે તું જે સ્થાન ઉપર છો એ સ્થાન ઉપર પવિત્ર છે અને હું મારા જન્મકાળ ઉપર આ સ્થાન ઉપર આવેલો છું અને તું સવારમાં જાગી અને જ્યાં સ્થાન ઉપર એક ગાય હશે, ગાયના આંચળમાંથી એમનું દૂધ વહેતું હશે અને એ જ્યાં દૂધ વહેતું હશે અને અહીંયા જે ધાર થતી હશે ત્યાં મારું વાવ ખોજે અને મારું સ્વરૂપ ત્યાં હશે તો વાવ ખોજે અને મારી સ્થાપના કરવી. લોકો દ્વારકા ડાકોર નહીં જાય અને જે પીપાઓ ધામ આવશે તો એ દ્વારકા ડાકોરનું પુણ્ય આ પીપાઓ ધામના દર્શન કર્યા એ પુણ્ય મળશે. એટલે એ જે સપનામાં કીધું એટલે પીપા ભગત સવારમાં ઉઠી પૂજાપાઠ કરી અને જે વાવ ખોદવા ગયા તો ત્યાં ગાય હતી, ગાયનું જે આંચળ હતું એમાંથી જે દૂધની ધારા વહેતી હતી અને ત્યાં નીચે વાવ ખોદી અને વાવમાંથી સ્વરૂપ કાઢ્યું અને જે તમે દર્શન કરી શકો છો રામ કૃષ્ણ જાનકી છે અને ઉપર જે દ્વારકાધીશ છે એ દ્વારકાધીશની મૂર્તિ સ્વયં નીકળેલી છે. જ્યાં 12 વાવ છે એમાં પીપા ભગતે કાઢેલી મૂર્તિ છે, સ્વયં પ્રગટ થયેલી છે અને લોકો દ્વારકા ડાકોર ન જાય અને જે આ મૂર્તિના દર્શન કરે તો એમને પુણ્ય દ્વારકાધીશનું પુણ્ય આ સ્થાન ઉપર મળે. હા, અને આ બાજુ પીપા ભગતને અને રામણદાચાર્યની ગુરુ છે. નીચે જોઈ શકો છો એ પીપા ભગત છે અને ઉપર રામાનંદાચાર્ય છે, એના ગુરુ છે આપણા જગતગુરુ રામાનંદાચાર્ય. અને એ બાજુ શિવલિંગ નહીં છે. અને આ જે લીમડાની ડાળ છે એ મીઠી છે. એમનું એક પ્રમાણ છે કે આ સ્થાન પર રણછોડરાય દ્વારકાધીશ આવેલા છે અને પીપા ભગતનું ભજનની ભૂમિ છે આ. એટલે એક પ્રમાણ છે કે આ ડાળ છે લીમડાની ડાળ એ એક ડાળ મીઠી છે. લીમડો તો કડવો હોય પણ ડાળ છે લીમડાની એ મીઠી છે. આ જે લીમડાની ડાળ છે એ મીઠી છે. આ જે મંદિર બાજુ આવેલી છે એ મીઠી છે. અને આ લીમડાની ડાળ નીચે શ્રી દ્વારકાધીશ અને શ્રી રૂક્ષ્મણીજીએ ગાંધર્વ લગ્ન કરેલા છે. આ લીમડાની ડાળ નીચે, લીમડાની નીચે ગાંધર્વ લગ્ન કરેલા છે દ્વારકાધીશ. લાઈટ કરું લાઈટ. અને મંદિર હજી બનાવ્યું છે. તમે આ આગળ વિડીયોમાં જોયું કે ગુજરાત સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ અંશેત્ર શરૂ થયો તો અહીં પીપાઓ ભગતથી શરૂ કરેલું છે અને પીપાઓ ધામથી શરૂ થયું છે. તો તમે અહીંયા આવો અને આ અંશેત્ર છે તો અહીંયા પ્રસાદી 24 કલાક શરૂ જ હોય છે અને પ્રસાદીમાં ભોજન ને ચા પાણી બધું જ શરૂ હોય. તમે પણ મિત્રો અહીં દર્શન કરવા આવજો અને અહીં પ્રસાદ પણ લેવા આવજો. મંદિરમાં દર્શન કર્યા દ્વારકાધીશના મૂર્તિના, એ મૂર્તિ સ્વયં આ વાવમાંથી જ નીકળી છે. તમે આ વાવમાં દર્શન કરી શકો છો.
જે મૂર્તિ હતી આ વાવમાંથી ને એ પીપા ભગતે ખોદેલી વાવ છે. આમનો જીર્ણોદ્ધાર થયો હતો 1919માં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તો મિત્રો અહીં આ વિડીયો સમાપ્ત કરીએ છીએ. તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ, જય રણછોડરાય લખવાનું પણ ભૂલતા નહીં. અને જો તમે ચેનલમાં પહેલી વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.